હમણાં એક બુક વાંચતો હતો, જે આજકાલ આપણે જે શોર્ટકટ્સ ગોતીએ છીએ ને, જલ્દી-જલ્દી વસ્તુઓ પામી લેવાના. તો વાંચતા-વાંચતા મને આ મુદ્દો એની સાથે જોડાયેલો હોય એવું જોડાયેલો છે. આ બુક છે અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો. અંદર વાંચતા-વાંચતા એક મને મુદ્દો મળ્યો, બહુ જબરો છે. વાક્ય છે, તમે કોઈ વાર એ વાતે વિચાર કર્યો છે કે ખેતીમાં ઉતાવળ કરવી એ કેવું હાસ્યાસ્પદ છે? વસંતમાં વાવણી કરવાનું ભૂલી જવાય, ઉનાળામાં ફક્ત આનંદ માણવો અને શરદ ઋતુમાં પાક માટે તાત્કાલિક ઉપાયો અજમાવવા એ મૂર્ખતા નથી? કેટલું જોરદાર વાક્ય છે, કેટલું ગહન છે, એની પાછળ કેટલો સાહસ છુપાયેલો છે. કે કોઈ પણ સિઝન લેવા માટે માની લો આપણે ઉદાહરણ તરીકે ઘઉંની સિઝન લઈએ, તો ઘઉંને પાકતા 4 મહિનાનો સમય લાગતો હોય અને 4 મહિનામાં આપણે આગળના 3 મહિના કે કંઈક વાવણી કરી નથી, દાણા વાવ્યા નથી, પાણી પાયું નથી અને જ્યારે ચોથા મહિને જ્યારે વાવણીનો સમય હોય છે અને બધા લોકો જ્યારે એ વાવણી લેતા હોય છે ઘઉંનો પાક અને ત્યારે ને ત્યારે આપણે ઉતાવળે બધા એવા ઉપાયો અજમાવીએ કે જલ્દી મારા ઘઉં પાકી જાય, તો કેટલું હાસ્યાસ્પદ છે. એટલું સરસ વાક્ય છે કે અને આપણે અત્યારે જે માણસોને જે શોર્ટકટ્સ ગોતતા હોઈશ ને કે જલ્દી-જલ્દી વસ્તુ પામી લેવું, જલ્દી અમીર બની જવું, જલ્દી-જલ્દી બધા અચીવમેન્ટ લઈ લેવા. તો એની સાથે બિલકુલ બંધ બેસે છે. એક કુદરતી વ્યવસ્થા છે. એક બધી એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. અને આ આપણા માનવ જીવનમાં પણ એટલી જ લાગુ પડે છે કે તમારે ઘઉં વાવવા છે, તો એના માટે ખેતી કરવી પડે, દાણા લાવીને વાવવા પડે, પછી એની માવજત કરવી પડે, ટાઈમે-ટાઈમે દવાના છંટકાવ કે ખાતર એવી બધી પ્રોસેસ છે 4 મહિના સુધી આપણે ફોલો કરવાની હોય છે. ત્યારે 4 મહિના બાદ આપણને સરસ ઘઉંની વાવણીનો લાભ મળે છે. એવી જ રીતે આપણે પણ આપણી જે વસ્તુઓ પામવા માટે આપણે એક ચોક્કસ પ્રક્રિયામાંથી નીકળવું પડે છે અને ઇન્સ્ટન્ટ આપણે જે કંઈ પામી લેવાના જે નુકસા કરીએ છીએ, તો ઘણીવાર નિષ્ફળ જાય છે અને આપણે છેવટે હતાશા અનુભવીએ છીએ. તો આ એક બહુ મસ્ત મુદ્દો લાગ્યો છે અને તમને જ્યારે ટાઈમ મળે ને, ત્યારે બુક વાંચજો, બહુ સરસ છે અને આમાં ઘણા બધા એવા મુદ્દા છે.